સતત પાણી કેવી રીતે પીવામાં આવે તો પાચન સુધારી શકાય? પાણી માટે હંમેશા 3 નિયમો યાદ રાખવાના છે. પહેલું, આપણને બધાને ખબર છે એમ ઠંડુ પાણી સ્ટ્રિક્ટલી બંધ કરવાનું છે. જો પાચન સુધારવું હોય તો ઠંડા પાણીને સ્ટ્રિક્ટલી અવોઇડ કરવાનું છે. બીજું છે, જમીને પાણી ના પીવું જોઈએ. ઘણા લોકોને જમીને 1-2 ગ્લાસ પીવાની આદત હોય છે, તો આ આદતને બને એટલું ધીમે ધીમે કરીને ઝડપથી છોડવી જોઈએ. પહેલા અડધો ગ્લાસ એમ કરીને ધીમે ધીમે કરીને બંધ કરવી જોઈએ. ત્રીજું છે, પાણી કેટલું પીવું જોઈએ. મોટે ભાગે આપણને એમ હોય છે કે રોજનું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, પણ વધારે પ્રમાણમાં પીધેલું પાણી પાચનના રસાયણોને મંદ પાડે છે, જઠરાગ્નિને મંદ પાડે છે. એટલા માટે જે વ્યક્તિને જેટલી તરસ લાગે અને વાતાવરણ પ્રમાણે આપણને સંદેશ મળે એટલું જ પાણી પીવું જોઈએ. આ એક વસ્તુ છે કે ઓફિસ વર્કના કારણે તમે બિઝી હોય અને ભૂલાઈ જાય તો આ આદતથી બચવું જોઈએ. ત્યારે યાદ કરીને પાણી પી લેવું જોઈએ. અને પાચનના દર્દીઓ માટે ગોલ્ડન ટિપ્સ એ છે કે સવારે ઉઠીને તાંબાના ગ્લાસમાં જો હુંફાળું પાણી રોજ સવારે ભૂખ્યા પેટે પીવામાં આવે તો પાચનના રસાયણોને આખો દિવસ વ્યવસ્થિત બને એ માટે સપોર્ટ કરે છે.